15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કરજણ શહેર કોંગ્રેસ સમિતિ અને કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરજણ પ્રાંત અધિકારીને નીટ પેપર લીક તેમજ પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. વડોદરાના કરજણ શહેર કોંગ્રેસ સમિતિ અને કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરજણ પ્રાંત અધિકારીને નીટ પેપર લીક તેમજ પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. કોંગી હોદ્દેદારો તેમજ કાર્યકરોએ ઢોલ ત્રાંસા તેમજ ભારે સૂત્રોચ્ચાર સાથે કરજણ જનસેવા કેન્દ્ર ગજવી મૂક્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારે વરસાદ અને પ્રી મોન્સૂનની કામગીરી અંગે લોકોની સમસ્યાઓ દૂર કરવા, ગટર અને નાળાની સંપૂર્ણ સફાઈ કરવી, રસ્તાઓના ખાડા અને તૂટેલા રસ્તાઓનું સમારકામ કરવું, નીચાણવાળા વિસ્તારોમાં સર્વે અને આગોતરી વ્યવસ્થા કરવી, જોખમી ઝાડની ડાળીઓ કાપવી, વીજ તાર અને સ્ટ્રીટ લાઇટ ચેકિંગ કરવું, ડેમ, તળાવ અને નદીના પાણીની સપાટી પર નજર રાખવી, ફોગિંગ અને દવા છંટકાવ દ્વારા રોગચાળો અટકાવવો, 24/7 હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમ શરૂ કરવો, પીવાના પાણીની ગુણવત્તા ચકાસણી કરવી, ખેડૂતોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવી. સાથે સાથે નીટ પેપર લીક થવા બાબતે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નીટ પરીક્ષાનું પેપર લીક થવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું છે, તેથી તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તાજેતરમાં લેવાયેલી નીટ પરીક્ષાનું પેપર લીક થવાના કારણે લાખો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓએ મહેનત કરીને પરીક્ષા આપી હતી, પરંતુ પેપર લીક થતાં તેઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ એવી માંગ કરવામાં આવી હતી. નીટ પેપર લીક મામલે ઉચ્ચ સ્તરની તપાસ થાય, જવાબદાર લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી થાય, જરૂર પડે તો પરીક્ષા ફરી લેવાય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રાખવામાં આવે, પરીક્ષા પ્રક્રિયા વધુ સુરક્ષિત બનાવવામાં આવે, પેપર લીક જેવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરાય, સીસીટીવી અને ટેકનોલોજી દ્વારા દેખરેખ વધારવામાં આવે, વિદ્યાર્થીઓને માનસિક સહાય અને માર્ગદર્શન આપવામાં આવે, આગામી પરીક્ષાઓમાં પારદર્શિતા રાખવામાં આવે, વિદ્યાર્થીઓનો વિશ્વાસ ફરી સ્થાપિત થાય તે માટે સરકાર પગલાં ભરે એવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં અંતે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય દેશનું ભવિષ્ય છે, તેથી સરકાર આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પિન્ટુ પટેલ, કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદ ગોહિલ, કોંગી અગ્રણી ભાસ્કર ભટ્ટ, ભરત અમીન સહિત કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાલિત ટાઈમ્સ, કરજણ. આજરોજ ઢોલ નગારા સાથે સૂતેલા તંત્રને જગાડવા માટે પ્રી મોસમની કામગીરી હોય કે નેટનું જે પેપર લીક છે એના માટે કરજણ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે અમે જે મુદ્દા દર્શાવ્યા છે, 10 મુદ્દા જે દર્શાવેલા છે એ મુદ્દાસર કામ થવા જોઈએ. રોડ રસ્તા જે ખરાબ છે, અત્યારે પાણી ભરવાને કારણે રોગચાળો ફાટી નીકળે છે, તેમજ ગટર નાળાનો જે સમસ્યા છે જે અત્યાર સુધી સાફ કરવામાં નથી આવી. એસી ચેમ્બરમાં બેસી રહે છે તંત્ર દ્વારા દરેક અધિકારીઓ, પણ કામ સ્થળાંતર પર થતું નથી. એટલા માટે અમે દરેક જગ્યાએ આ બાબતની રજૂઆત ન થાય એટલા માટે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને જ્યારે વરસાદની સિઝન આવી રહી છે ત્યારે વહેલામાં વહેલી કામગીરી ચાલુ કરવામાં આવે કે જેનાથી અકસ્માત સર્જાવતા ઓછા થાય છે અને જે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે એ થતું નથી. એટલા માટે આ કરજણ તાલુકા કોંગ્રેસ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કઈ માંગોને લઈને આવેદનપત્રની નીતિની વાત કરી તમે, પ્રી મોન્સૂન કામગીરીની કે તો પ્રી મોન્સૂન કામગીરીની ગામડાઓની શહેરની કઈ વાત કરી? કરજણ શહેરની વાત છે અને કરજણ ગામડાઓની વાત છે. જે રોડ રસ્તા છે અત્યારે પણ એ બિસ્માર હાલતની અંદર જોવા મળે છે. તંત્ર સૂતેલું છે, તમને કોઈ જગ્યાએ અત્યારે પ્રી મોસમની જે કામગીરી છે એ ચાલુ દેખાઈ નથી રહી. જેવી ગટર નાળા હોય, જે આરોગ્યને લગતા હોય, વીજ થાંભલા હોય, એવા ઘણા બધા મુદ્દાઓ છે જે અમે આવેદનપત્રની અંદર રજૂ કરેલા છે. એ કામગીરી થાય તો પ્રજાને રાહત મળે એવી છે. બીજી વસ્તુ કે જનતા જો પેટ ભરીને ટેક્સ સરકાર ઉઘરાવતી હોય તો ઉપકાર નથી કરવાનો, એમને કામ કરવાનું છે. સરકારની ફરજ છે અને એ ફરજ નિભાવવાની છે એમને. હમણાં તાજેતરમાં વિદ્યાર્થીઓને જેને મેડિકલમાં અને બીજી કોઈક લાઈનોમાં જેને અભ્યાસ કરવો છે એ અભ્યાસ અર્થે ગવર્મેન્ટ દ્વારા નીટની એક્ઝામ લેવામાં આવે છે. પરંતુ આ વખતે હમણાં જ લગભગ 3 દિવસ પહેલાં નીટનું પેપર જે લીક થયું એનીમાં ટોટલ 22 થી 25 લાખ વિદ્યાર્થીઓને આની અસર થઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે ડામાડોળ છે. વિદ્યાર્થીઓએ જે 3 વર્ષથી મહેનત કરેલી હોય
અને આવી રીતે પેપર લીક થાય એટલે ફરી નવેસરથી એ લોકોએ મહેનત કરવાની. અત્યારે બધા વિદ્યાર્થીઓ બિલકુલ ડિપ્રેશનમાં છે. બીજું કે કરજણની અંદર હાલમાં જે અમે એક આવેદનપત્ર આપેલું છે, એમાં મુદ્દો છે પ્રી મોન્સૂન કામગીરીનો. પ્રી મોન્સૂન કામગીરીમાં અત્યાર સુધીમાં નગરપાલિકાની જે સ્ટ્રોમ વોટરની લાઈનો છે એ લાઈનોની સફાઈ થઈ નથી. બીજી વસ્તુ કે જે રસ્તા પૈકીના ઝાડો છે એની એ લોકોએ ટ્રીમિંગ કરવા જોઈએ, પરંતુ ટ્રીમિંગ થતા નથી. બીજો મુદ્દો એવો છે કે તળાવ, જૂના બજાર જે સ્વામી વિવેકાનંદ તળાવ બનાવવામાં આવેલું છે એમાં તમે આવીને જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં લીલ છે, જેના કારણે ભયંકર દુર્ગંધ રાત્રે ફેલાય છે. મચ્છરોનો બહુ મોટો ઉપદ્રવ છે. અને એક વખત આવું જ એપેડેમિક જૂના બજાર ખાતે થયેલું, એવું એપેડેમિક ફરી કરજણમાં થાય એવી એક શક્યતાઓ દેખાય છે. આજે કયા બાબતનું? આજે અમારો એક પહેલો મુદ્દો હતો નીટનો. બીજો મુદ્દો હતો અમારો ભ્રષ્ટાચાર અને ખેડૂતો બાબતે એક મુદ્દો હતો, મોંઘવારી, બેરોજગારી એક મુદ્દો હતો અમારો. અને આ ભાજપની સરકાર જ્યારથી ગુજરાતમાં છે ત્યારથી કોઈ નક્કર કામગીરી થતી નથી. અત્યારે ગૃહમંત્રી ફાકા ફોજદારી કરે છે કે કોઈને છોડવામાં આવે નહીં, પરંતુ એક એવો આરોપી બતાવો કે જેને એ લોકો પકડીને લાયા હોય. આ નીટમાં જે પેપર ફૂટ્યા એની જે લોકોના નામો નીકળ્યા છે બધા ભાજપના જ છે. એમની સામે શું એક્શન લેવાયા?